સુરતમાં વર્ષો જૂની દરગાહ રાતોરાત હટાવી દેવામાં આવી। સુરતના વરાછા વિસ્તારમાં લંબે હનુમાન રોડ આવેલું છે કે જ્યાં વર્ષો જૂની એક દરગાહ હતી તેને મોડી રાત્રે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઓપરેશન ડેમોલેશન હેઠળ તોડી પાડવામાં આવી અને ત્યારબાદ આ જે ખુલ્લી જગ્યા છે તે હવે મેટ્રોને સોંપી દેવામાં આવશે। 2 થી 3 અધિકારી સિવાય કોઈ પાસે મોબાઈલ હતો જ નહીં, જેના કારણે કોઈ વિડીયો શૂટ કરી શકે અને વિડીયો વાયરલ કરી શકે। કોઈ પણ મોબાઈલમાં વિડીયો કે ફોટો ન લે તેની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી, કારણ કે દરગાહનું જ્યારે ડેમોલેશન કરવામાં આવ્યું ત્યારે 2 થી 3 અધિકારી પાસે જ મોબાઈલ હતા અને કોઈ વિડીયો ન લે તેની તકેદારી પણ રાખવામાં આવી હતી। આઝમ અમારી સાથે જોડાઈ ગયા છે। આઝમ, પૂરેપૂરા પોલીસ બંદોબસ્ત સાથે તકેદારી સાથે આ દરગાહને ડિમોલેટ કરવામાં આવી છે, ત્યારે કેવો માહોલ જોવા મળ્યો રાત્રિ દરમિયાન જ્યારે ડિમોલેશન કરવામાં આવ્યું? રસ્તામાં ટ્રાફિકને નડતરરૂપ ધાર્મિક સ્થાનના બાબતે હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે અને વખતો વખત રાજ્ય સરકાર પાસેથી રસ્તાને નડતરરૂપ કેટલીક ધાર્મિક સ્થળો હટાયા તે બાબતે હિસાબ પણ કોર્ટ માંગી રહી છે। ત્યારે કોર્ટના નિર્દેશ મુજબ સુરતમાં વર્ષો જૂની ધાર્મિક સ્થળ હટાવવા માટે મનપા કમિશનર શાલી અગ્રવાલે સુરતમાં તોફાન સંભાળ્યું છે અને એક બાદ એક અત્યાર સુધીમાં 3 નડતરરૂપ જે ધાર્મિક સ્થળોથી હટાવી દેવામાં આવ્યા છે। સુરત મહાનગરપાલિકાનું તંત્ર ગત મોડી રાત્રે હાથ ધરાયેલા ગોપ ઓપરેશનમાં વરાછા નજીક આવેલા લંબે હનુમાન રોડ પર ખારવા ચાલની બરાબર સામે રસ્તાને નડતરરૂપ દરગાહ હટાવી દેવામાં આવી છે। આ ઓપરેશન મનપાના તંત્ર દ્વારા છેલ્લે સુધી ગુપ રાખવામાં આવ્યું હતું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત પહેલેથી જ ગોઠવી દેવામાં આવ્યો હતો। રાત્રે 11 વાગ્યા બાદ પોલીસ આ વિસ્તારને કોર્ડન કરી લીધો હતો અને મ્યુનિસિપલ કમિશનરની ગેરહાજરી વચ્ચે આ ઉચ્ચ કક્ષાના અધિકારીઓની હાજરીમાં કામ થયું હતું। મહત્વની વાત પ્રીતિ એ હતી કે મેટ્રો અધિકારીઓને આ જગ્યા હવે સુપ્રત કરવામાં આવશે, પરંતુ જ્યારે ડિમોલિશન ચાલી રહ્યું હતું ત્યારે મહત્વના અધિકારીઓ સિવાય કોઈને મોબાઈલ પણ સાથે રાખવા દેવામાં આવ્યા ન હતા। કોઈ મોબાઈલથી વિડીયો ના શૂટ કરે કે ફોટો ના પડે તે માટે પણ ચુસ્ત તકેદારી રાખવામાં આવી હતી। બિલકુલ, આભાર આઝમ તમામ વિગતો માટે।